રાજ્ય સરકાર તરફથી સમગ્ર ગુજરાતમાં પ્રોસેસિંગ યુનિટો ઊભા કરવાનું આયોજન કર્યું. એ આયોજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં મગફળીના તેલના પ્રોસેસિંગ યુનિટ 2 મંજૂર થયા છે. એક જુનાગઢ, એક અને ખંભાળિયા. ખંભાળિયા પ્રોસેસિંગ યુનિટમાં આપણે શુદ્ધ G20 મગફળીમાંથી બનાવેલું શુદ્ધ તેલ બનાવવા માટેનું આ પ્રોસેસિંગ યુનિટ ઊભું કર્યું છે. આ પ્રોસેસિંગ યુનિટ દ્વારા ડબલ ફિલ્ટરનું આ સિંગ તેલ ખાતરીબંધ, સરકાર તરફથી જે યોજનાઓ છે, સરકાર તરફથી ખાતરી પણ આપવામાં આવશે કે આ સિંગ તેલ છે એ તમે ખરીદી લીધા પછી 2 વર્ષ સુધી બગડે નહીં અને એવી ને એવી સુગંધ અને લીજત દે એવી અમે ગેરંટી આપવાની. આ સિંગ તેલ જે બનવાનું છે તે માત્ર તેલ નહીં પણ એક ઔષધિક તેલ બનવાનું છે એવી અમે ખાતરી આપીએ છીએ. અને ખરીદી પણ મગફળીની માર્કેટિંગ યાર્ડ જ કરવાની છે. માર્કેટિંગ યાર્ડ જ આ પ્રોસેસ કરી અને તેલ બનાવી અને લાભાર્થીઓને જેને કોઈને શુદ્ધ અને સારું સિંગ તેલ ખાવું હશે એને પૂરું પાડવા માટે જઈ રહે છે. ત્યારે આમાં વ્યક્તિગત કોઈનો નફો કે કોઈ વસ્તુ રહેશે નહીં. અને માર્કેટિંગ યાર્ડ છે એ નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે આ મગફળીમાંથી શુદ્ધ સિંગ તેલ પ્રોસેસ કરી અને બજારમાં મૂકવાનું છે. એટલું જ નહીં પણ સાથોસાથ સેવા સહકારી મંડળીઓને ઉત્તેજન મળી રહે તે માટે બધી જ સેવા સહકારી મંડળીઓને જો વેચાણ કરવું હશે તેઓને આ પ્રોસેસિંગ યુનિટ દ્વારા સિંગ તેલ પૂરું પાડવામાં આવશે. અને એનું નફા મરણે જેમ અત્યારે ખાતર, બિયારણ, અન્ય વસ્તુ જે રીતે વેચી રહી છે અને એમાં જે સંસ્થાઓ અને બધા જે કમિશન આપે છે એવા કમિશન ધોરણે ખંભાળિયા, APMC બધાને આ શુદ્ધ સિંગ તેલ પૂરું પાડશે એના માટે હું ખાતરી આપું છું. અને આગામી ટાઈમ 22 તારીખે આ પ્રોસેસિંગ યુનિટ ચાલુ થઈ જવા રહ્યું છે ત્યારે વિધિ વિધાનસર તે દિવસે આ પ્રોસેસ યુનિટ ચાલુ થયા પછી સિંગ તેલનું ઉત્પાદન કરવામાં આવશે એવી આપ સૌને હું જાહેરાત કરું છું.